અમદાવાદ ખાતે રહેતી પશ્ચિમ બંગાળની મહિલાને બાસણાના યુવકે પ્રેમજાળમાં ફસાવી વિસનગર બોલાવી ગેસ્ટ હાઉસમાં રાખી તેમજ અલગ અલગ સ્થળોએ લઈ જઈ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકે ગુનો દાખલ થવા પામ્યો છે। પશ્ચિમ બંગાળની 35 વર્ષીય યુવતીને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી 8 વર્ષ અગાઉ છૂટાછેડા આપ્યા હતા અને 4 વર્ષ અગાઉ કામકાજની શોધમાં તે ગુજરાત આવી હતી, જેમાં પ્રથમ તે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મોલમાં અને ત્યારબાદ સુરત મોલમાં નોકરી કરતી હતી, જ્યાં 4 માસ અગાઉ ફરીથી અમદાવાદ મોલમાં ખરીદી કરવા આવી હતી। તે દરમિયાન તેણીનો પરિચય વિસનગર તાલુકાના બાસણા ગામના ચૌધરી ચિંતન બળદેવભાઈ સાથે થયો હતો, જ્યાં તેમની મિત્રતા ગાઢ બંધાતા ફોન પર અવારનવાર વાતચીત થતી હતી, જ્યાં ઓળખાણ ગાઢ બનતા તેમને ચિંતને તે અપરિણિત હોવાનું જણાવી લગ્ન કરવાની ખાતરી આપતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જ્યાં 3 માસ અગાઉ મહિલાએ વિસનગર ખાતે બોલાવી ગેસ્ટ હાઉસમાં રાખી હતી અને ચિંતને તેના માતા પિતાને મનાવી પછી તેને ઘરે લઈ જઈશ તેવો વિશ્વાસ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું, જ્યાં તેણીને 20 દિવસ સુધી રાખી હતી અને ત્યારબાદ બાસણા ગામે લઈ ગયા બાદ અંબાજી, અજમેર, વડનગર, ઉનાવા ફેરવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ વિસનગર લાવી હતી, જ્યાં ચિંતને તેની સાથે ઝઘડો કરી માર મારતા અમદાવાદ જવા નીકળી હતી, જ્યાં કડા ચોકડી નજીક પણ અમદાવાદ જવા ઊભી હતી। તે દરમિયાન આ બાબતે કોઈપણને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે મહિલાએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તારીખ 28/6/2025ના રોજ રાત્રે 9:30 કલાકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।